આજની ભાગદોડ ભરી અને તણાવયુક્ત જિંદગીમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા અને એક નવો સકારાત્મક દ્રષ્ટિકોણ આપવા માટે વડોદરામાં એક અદ્ભુત શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે। નવલખી ગ્રાઉન્ડ ખાતે આગામી 29 મેથી 3 જૂન સુધી સંકુલ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા પણ આ ઉમદા આયોજનને બિરદાવવામાં આવ્યું છે। તેમણે વડોદરા જિલ્લા અને શહેરમાં વધુમાં વધુ નાગરિકો પોતાના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આ શિબિરનો લાભ લે અને સંતુલિત જીવન તરફ ડગ માંડે તેવી ખાસ જાહેર અપીલ કરી છે। વડોદરા જિલ્લાની અંદર નવલખી ગ્રાઉન્ડ ખાતે આગામી 29મી મેથી લઈને 3 જૂન સુધી એક નવા દ્રષ્ટિકોણ સાથે સન ટુ હ્યુમન ફાઉન્ડેશન મારફતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિર અંતર્ગત સવારે 5:30થી લઈને 7:30 સુધી સંતુલિત જીવનશૈલી વિશે વિવિધ એમની એક્સરસાઇઝ કરવામાં આવશે। મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવડાવ્યું છે। વિશેષ કરીને અલગ અલગ આસ્પેક્ટ્સ ખાસ કરીને સંતુલિત આહાર વિશે વાત હોય, સંતુલિત એક્સરસાઇઝ વિશે વાત હોય અને એ ઉપરાંત સંતુલિત મેડિટેશન વિશે વાત હોય, આ તમામ બાબતો વિશે વાત કરીને એક પોઝિટિવ એનર્જી ડેવલપ થાય એ દિશાનો પ્રયત્ન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાવાના છે, ત્યારે હું સૌને આહ્વાન કરું છું કે આ એક વિશેષ નવતર અભિગમની અંદર આપ ભાગીદાર થાવ અને આ કાર્યક્રમનો લાભ લો એવી આપને સૌને અપીલ કરું છું।